સેવ ઉસળ. નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય એવું મહારાષ્ટ્રનું આ સ્ટ્રીટ ફૂડ દેશ વિદેશમાં મહારાષ્ટ્ર કરતાં પણ વધારે પોપ્યુલર છે. આપણે જ્યારે ઘરે સેવ ઉસળ બનાવીએ ત્યારે સ્વાદમાં તો એ સરસ જ લાગે છે, પણ એમાં બહાર જેવો સ્વાદ નથી આવતો, કારણ કે આપણે એમાં સેવ ઉસળનો મસાલો નથી ઉમેરતા. તો આજે આપણે ચટાકેદાર સેવ ઉસળ બનાવવા માટેનો મસાલો કેવી રીતે બનાવાય અને એની સાથે સર્વ કરવામાં આવતી તીખી તરી કેવી રીતે બનાવી એ બધું સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો તીખું અને ચટાકેદાર સેવ ઉસળ બનાવવા માટે મેં અહીં 2 કપ અને વજનમાં 300 ગ્રામ ફ્રેશ લીલા વટાણા લીધા છે. સેવ ઉસળ જનરલી સૂકા વટાણામાંથી બનાવવામાં આવે છે, પણ અત્યારે સિઝન હોવાથી લીલા વટાણા એકદમ સરસ ફ્રેશ માર્કેટમાં મળી રહ્યા છે. તો આજે આપણે લીલા વટાણાથી સેવ ઉસળ બનાવીશું. આપણે આજે સેવ ઉસળનો મસાલો પણ ઘરે જ બનાવવાના છે. તો એના માટે મેં 2 ટેબલસ્પૂન જેટલું સૂકા કોપરાનું છીણ, 1 જાવંત્રીનો ટુકડો, 1 તમાલપત્ર, 8 થી 10 કાળા મરી, 1 ટેબલસ્પૂન જેટલી ખસખસ, 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ, 2 ટેબલસ્પૂન જેટલા સૂકા ધાણા, 1 ટેબલસ્પૂન જેટલી વરિયાળી, 1 ટુકડો તજનો, 4 થી 5 લવિંગ અને 1 મોટો એલચો લીધો છે. તો આ રીતે મસાલાને આપણે પહેલાં તૈયાર કરી લઈશું. હવે આપણે આ મસાલાને શેકવાના છે. તો ગેસ ઓન કરી એક પેનમાં સૌથી પહેલાં 2 ટેબલસ્પૂન જેટલા સૂકા ધાણા ઉમેરી દઈશું, કાળા મરી, લવિંગ અને તજનો ટુકડો ઉમેરી લઈશું અને જાવંત્રી પણ ઉમેરી લઈશું. હવે ગેસની સ્લો ફ્લેમ પર બધા જ મસાલાને આપણે શેકી લેવાના છે. તો સૂકા ધાણા, તજ, લવિંગ, મરી અને જાવંત્રી એટલી વસ્તુને આપણે પહેલાં શેકી લેવાની છે. ડેસિકેટેડ કોકોનટ એટલે કે કોપરાના છીણને અને તલને શેકાતા બહુ વાર નથી લાગતી. આટલી વસ્તુ શેકાઈ ગયા પછી આપણે એમાં ઉમેરવાનું છે વરિયાળી, ખસખસ, સફેદ તલ અને તમાલપત્રને આ રીતે 2 ટુકડામાં કટ કરીને ઉમેરી લઈએ, જેથી એ ઇઝીલી શેકાઈ જાય. આ બધી વસ્તુને શેકાતા બહુ વાર નથી લાગતી, એટલે એને છેલ્લા ઉમેરવાની. અને ત્યાર પછી લાસ્ટમાં આપણે ઉમેરવાનું છે ડેસિકેટેડ કોકોનટ. કોપરાનું છીણ જલ્દી શેકાઈ જાય એટલે આ રીતે આપણે એને લાસ્ટમાં જ ઉમેરવાનું અને ગેસની સ્લો ફ્લેમ પર બધી જ વસ્તુને એકદમ સારી રીતે શેકી લેવાની. તમે જોઈ શકો છો મસાલાનો કલર પણ સહેજ ચેન્જ થઈ ગયો અને શેકાવાની સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે. તો ગેસને હવે બંધ કરી દઈશું અને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું. જો તમે એ જ પેનમાં રહેવા દેશો તો પેન ગરમ હોવાને લીધે મસાલા બળી જશે. તો એવું ના થાય એના માટે ગેસ બંધ કરી તરત જ આપણે પેનમાંથી એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું અને મસાલાને એકદમ સરસ ઠંડા કરી લઈશું. મસાલા ઠંડા થઈ ગયા પછી આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાના છે અને આ રીતે સેવ ઉસળનો ડ્રાય મસાલો આપણો તૈયાર થઈ ગયો. આ મસાલામાંથી આપણે ફક્ત 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલા જ મસાલાનો ઉપયોગ કરવાનો છે. આ મસાલાને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને બહાર 1 થી 1.5 મહિના સુધી અને ફ્રીજમાં 2 થી 2.5 મહિના સુધી સ્ટોર કરી શકો છો. હવે સેવ ઉસળની ગ્રેવી બનાવવા માટે મેં અહીં 4 મીડિયમ સાઇઝની ડુંગળીના રફલી પીસ કરીને મિક્સર જારમાં ઉમેરી લીધા. સાથે જ 1 ઇંચ જેટલા આદુના ટુકડા ઉમેરી લીધા અને 8 થી 10 કળી લસણની લીધી છે. ડુંગળીમાં પાણીનો ભાગ રહેલો હોવાથી આ ગ્રેવી બનાવવા માટે આપણે પાણીનો બિલકુલ જ ઉપયોગ નથી કરવાનો. તો પાણી ઉમેર્યા વગર જ આપણી સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ. હવે એ જ મિક્સર જારમાં ડુંગળી જેટલા જ એટલે કે 4 મીડિયમ સાઇઝના ટામેટાની ગ્રેવી તૈયાર કરી લીધી. ડુંગળીની પેસ્ટ અને ટામેટાની પેસ્ટને સાંતળતા અલગ અલગ ટાઈમ લાગે છે, એટલે બંને વસ્તુને આ રીતે અલગ અલગ ગ્રાઇન્ડ કરવાની છે. હવે ફટાફટ સેવ ઉસળ બનાવવા માટે ગેસ ઓન કરી એક પ્રેશર કુકરમાં 6 થી 7 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં તૈયાર કરેલી ડુંગળીની પેસ્ટ ઉમેરી લઈશું. સેવ ઉસળમાં તેલનું પ્રમાણ વધારે હોય છે, તેમ છતાં તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. ગેસની સ્લો ફ્લેમ પર ડુંગળીમાં રહેલી કચાશ નીકળી જાય ત્યાં સુધી તમારે ડુંગળીને સાંતળી લેવાની છે. ડુંગળી સાંતળવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની. લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો ડુંગળીની સાઇડ્સમાંથી અને ઉપરથી આ રીતે તેલ સેપરેટ થયું છે. મીન્સ કે ડુંગળીની પેસ્ટ આપણી સંતળાઈ ગઈ. ત્યારે હવે આપણે એમાં ઉમેરવાની છે ટામેટાની પેસ્ટ અને ટામેટા જલ્દીથી કૂક થઈ જાય એના માટે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈએ અને ટામેટાને પણ એકદમ સારી રીતે સાંતળી લઈએ. ટામેટામાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી ખુલ્લું થવા દેવાથી છાંટા ઉડશે, તો એવું ના થાય એના માટે ઢાંકણ ઢાંકીને ગેસની સ્લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે થવા દઈએ. તો 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો ટામેટા એકદમ સરસ સંતળાઈને સાઇડ્સમાંથી આ રીતે તેલ સેપરેટ થયું છે અને ગ્રેવી આપણી પરફેક્ટ સંતળાઈ ગઈ છે. હવે તૈયાર થયેલી આ જ ગ્રેવીમાંથી ઉસળ માટેની તરી બનાવવા માટે થોડી ગ્રેવીને અલગ કરી લઈશું. તો અત્યારે 1 મોટા ચમચા જેટલી ગ્રેવીને મેં એક બાઉલમાં અલગ કાઢી લીધી. હવે બાકી વધેલી ગ્રેવીમાં આપણે મસાલા કરવાના છે. તો એના માટે 1/2 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, સેવ ઉસળના એકદમ સરસ કલર માટે 1.5 ટેબલસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું,
1 ટેબલસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર, હાફ ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો અને 1 ટેબલસ્પૂન જેટલો તૈયાર કરેલો ઉસળનો મસાલો ઉમેરી બધા જ મસાલાને મિક્સ કરતા જઈને ગ્રેવી સાથે સારી રીતે સાંતળી લઈએ. મસાલાને આ રીતે ગેસની સ્લો ફ્લેમ પર ગ્રેવી સાથે સાંતળી લેવાથી સેવ ઉસળનો કલર અને સ્વાદ એકદમ સરસ આવે છે. તો લગભગ 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો મસાલા એકદમ સરસ સંતળાઈને સાઇડ્સમાંથી તેલ સેપરેટ થયું છે. ત્યારે હવે આ સ્ટેજ પર 2 કપ જેટલા લીલા ફ્રેશ વટાણાને ઉમેરી દઈએ. બરાબર મિક્સ કરી લઈએ અને ગ્રેવી સાથે સારી રીતે સાંતળી લઈએ. તો લગભગ 1.5 થી 2 મિનિટ જેટલો સમય થઈ ગયો અને વટાણા ગ્રેવી સાથે સારી રીતે કોટ થઈ ગયા છે. તો હવે વટાણાને કૂક કરવા માટે 1 કપ જેટલું ગરમ પાણી ઉમેરી દેવાનું. બરાબર મિક્સ કરી દઈએ. ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણી ઉમેરવાથી તેની કુકિંગ પ્રોસેસ ચાલુ રહે છે અને વટાણાનો કલર એકદમ સરસ ગ્રીન જળવાઈ રહે છે. આ રીતે બબલ આવવા લાગે એટલે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી સીટી લગાવી અને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 2 વિસલ કરી લઈએ. વધારે વિસલ નથી કરવાની, લીલા વટાણા હોવાથી જલ્દી કૂક થઈ જાય છે. 2 વિસલ થઈ ગઈ અને પ્રેશર કુકરનું પ્રેશર એની મેળે જ રિલીઝ થઈ ગયું. ઢાંકણ ખોલ્યા પછી તમે જોઈ શકો છો કે વટાણા પહેલાં કરતાં ફૂલી પણ ગયા છે અને હાથથી પ્રેસ કરતાં તરત મેશ પણ થઈ જાય છે. મીન્સ કે વટાણા કૂક પણ થઈ ગયા છે. તો હવે સેવ ઉસળમાં રસો કરવા માટે 2 કપ જેટલું ગરમ પાણી ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે રસાને થીક કરવા માટે મેં અહીં 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ લીધો છે. એમાં થોડું પાણી એડ કરીને બરાબર મિક્સ કરી લઈએ. તો ચણાના લોટનું લમ્સ ફ્રી બેટર આપણું તૈયાર થઈ ગયું. એને રસામાં ઉમેરી લઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આ રીતે મિક્સ થઈ જાય એટલે ગેસની મીડિયમ ફ્લેમ પર 5 થી 6 મિનિટ માટે સારી રીતે ઉકાળી લઈએ, જેથી બધા જ મસાલાનું ફ્લેવર પણ એકદમ સરસ આવી જાય અને રસો પણ પહેલાં કરતાં ઘટ્ટ બની જાય. ઉસળને ઉકળતા 5 થી 6 મિનિટ જેટલો સમય થઈ ગયો અને ઉસળ પર આ રીતે તરી છૂટી પડી છે. રસો અને વટાણા એકદમ સરસ મિક્સ પણ થઈ ગયા અને રસાની કન્સિસ્ટન્સી જોઈએ તો પહેલાં કરતાં થીક પણ થઈ ગઈ. તો ગેસને હવે બંધ કરી દઈએ અને 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ અને ઉપરથી થોડા લીલા સમારેલા ધાણા ઉમેરી દઈએ અને બધી જ વસ્તુને ફરી એકવાર સારી રીતે મિક્સ કરી દઈએ. તો ફક્ત 10 જ મિનિટમાં પ્રેશર કુકરમાં લીલા વટાણાનું આ ચટાકેદાર અને તીખું સેવ ઉસળ એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે. આ ઉસળમાં ચણાના લોટનો ઉપયોગ વધારે નથી કરવાનો. આટલી ક્વોન્ટિટી માટે ફક્ત 2 ચમચી જેટલા જ લોટની જરૂર પડશે. લોટ જો તમે વધારે ઉમેરી દેશો તો ઉસળ ઠંડુ થયા પછી એનો રસો વધારે જાડો થઈ જશે અને તે સ્વાદમાં બરાબર નહીં લાગે. હવે ઉસળ સાથે સર્વ કરવા માટે તરી અને મસાલા સેવ બનાવી લઈએ. તો એના માટે એક પેનમાં 1/4 કપ જેટલું તેલ ગરમ કરી આપણે જે પેસ્ટ અલગ કરી હતી એને તેલમાં ઉમેરી દઈએ અને બરાબર મિક્સ કરીને સાંતળી લઈએ. હવે પેસ્ટ આપણે એકદમ સરસ સંતળાઈને આ રીતનું તેલ સેપરેટ થયું છે. હવે ગ્રેવીના એકદમ સરસ કલર અને તીખાસ માટેમાં હાફ ટેબલસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને હાફ ટેબલસ્પૂન જેટલું રેગ્યુલર તીખું મરચું ઉમેરી દીધું. સાથે જ હાફ ટેબલસ્પૂન જેટલો સેવ ઉસળનો મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી પેસ્ટ સાથે બરાબર મિક્સ કરીને સાંતળી લઈએ. તો લગભગ 1 મિનિટમાં જ મસાલા એકદમ સરસ સંતળાઈને તેલ સેપરેટ થઈ ગયું છે. તો ગેસને હવે બંધ કરી દઈએ અને સેવ ઉસળ માટેની તીખી અને મસાલેદાર તરી બનીને તૈયાર થઈ ગઈ. હવે આપણે બનાવી લઈએ મસાલા સેવ. તો એના માટે એક બાઉલમાં 1 કપ જેટલી મોરી જાડી સેવ લીધી છે. સેવ ઉસળ માટે આ રીતે જાડી સેવનો જ ઉપયોગ કરવામાં આવે છે. હવે એમાં હાફ ટીસ્પૂન જેટલો સેવ ઉસળનો મસાલો અને 1.5 ટેબલસ્પૂન જેટલી તૈયાર કરેલી તરી ઉમેરી દઈએ. સાથે જ 1/4 કપ જેટલી લીલી ડુંગળીના લીલા પાનનો ભાગ એડ કરી લઈએ અને અડધા લીંબુનો રસ ઉમેરી લઈએ. અને હવે બસ બધી જ વસ્તુને સેવ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. સેવ ઉસળને જ્યારે સર્વ કરવાનું હોય ત્યારે જ મસાલા સેવ બનાવવાની. તો બધી જ વસ્તુને મિક્સ કરીને મસાલા સેવ આપણી તૈયાર થઈ ગઈ. તો તીખી તરી અને મસાલા સેવ સાથે ગરમા ગરમ લીલા વટાણાનું ચટાકેદાર સેવ ઉસળ બનીને તૈયાર થઈ ગયું. હવે એને સર્વ કરી લઈએ. સેવ ઉસળને જનરલી બ્રેડ અથવા તો પાઉં સાથે સર્વ કરવામાં આવે છે. મેં અત્યારે પાઉં લીધા છે. ઉપરથી તીખી તરી ઉમેરી દઈએ. તીખાશ તમારે જેટલી જોઈએ એ રીતે તમારે તરી ઉમેરી લેવાની. સાથે જ ભાવનગરી ગાંઠિયા અથવા તો સેવ ઉસળની જાડી સેવ ઉમેરી દઈએ અને લીલી ડુંગળીથી ગાર્નિશ કરી લઈએ. તો આ શિયાળાની સિઝનમાં લીલા વટાણાથી બનતું આ સેવ ઉસળ તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો અને રેસીપી ટ્રાય કર્યા પછી તમારા ઘરના દરેક સભ્યોને પસંદ આવી કે નહીં એ પણ મને કમેન્ટ દ્વારા જણાવજો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે હજુ સુધી જો તમે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચોક્કસથી કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી અને મજેદાર રેસીપી સાથે.
આવજો.